નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ લેક્ચર 2. લેક્ચર 1માં આપણે ચતુષ્કોણ કોને કહેવાય, એના નામ, એની બાજુઓ, એના કુલ અંગો, એના ખૂણાઓ, સામસામેની બાજુઓ, સામસામેના ખૂણાઓ, પાસપાસની બાજુ, પાસપાસના ખૂણાઓ, એ બધી વિગતો આપણે શીખ્યા. હવે આજે આપણે થોડાક આગળ જઈશું. હવે મુદ્દો છે વક્ર. વક્ર કોને કહીશું આપણે? તો તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ 3 બિંદુ લઈ લો. આ 3 બિંદુ તમે જોડી દો. તમે આ જોડ્યો તો આ જે બન્યો છે આ વક્ર છે. શું છે? આને વક્ર કહીશું આપણે. વક્ર એટલે વાંકું. કોઈ પણ બિંદુ લેવાના તમે જોડી દો આ રીતે, તો એ વક્ર બનશે. હવે વક્રની અંદર પણ અમુક એવા વક્ર હશે કે જે રેખાખંડોથી બનતા હશે અને અમુક રેખાખંડોથી નહીં બનતા હોય. તો જે વક્ર રેખાખંડથી બને છે એવા વક્રને આપણે સરળ વક્ર કહીશું. સરળ વક્ર, બરાબર છે? તો સરળ વક્રનું ઉદાહરણ લઈએ આપણે. સરળ વક્ર તો જો આ એક આ આકૃતિ છે, આ રેખાખંડથી બની છે, બધા રેખાખંડો જ છે. તો આ કેવો બનશે? સરળ બંધ વક્ર. આ તમે જુઓ, રેખાખંડથી બન્યો છે. તો આ પણ અહીંથી ખુલ્લો છે, જુઓ. તો સરળ ખુલ્લો વક્ર, સરળ ખુલ્લો વક્ર. ફરી દોરી આકૃતિ આપણે. આ સરળ ખુલ્લો વક્ર, આ ગણીશું આપણે. આને ગણીએ. આ સરળ ખુલ્લો વક્ર છે, બરાબર છે? હવે બીજા ઘણા વક્રો બની શકે. હવે સરળ નથી તેવા, ધારો કે આ જોઈએ, આ એક વક્ર છે, સરળ નથી તેવો. અહીંથી ખુલ્લો છે, જુઓ, ખુલ્લો વક્ર. સરળ નથી તેવો ખુલ્લો વક્ર. પછી આ સરળ નથી તેવું બંધ વક્ર. વક્ર નામ રેખાખંડથી બનતો હોય, સરળ વક્ર હોય, અને રેખાખંડ સિવાય બીજી કોઈ આકૃતિથી બનતો હોય તો એ સરળ નથી એવો વક્ર કહીશું આપણે. આ બધા સરળ વક્ર કહીશું. આ સરળ નથી એવું કહીશું આપણે, બરાબર છે? હવે આગળ મુદ્દો વિચારીએ તો તમને આટલો ખ્યાલ હોવો જોઈએ. વક્ર કોને કહેવાય, સરળ વક્ર કોને કહેવાય, અને સરળ નથી એવો વક્ર કોને કહેવાય. તમે ઉદાહરણ છે, આ આકૃતિ ગણતાની રદ છે. હવે આગળ પડીએ આપણે. આ બહુકોણ કોને કહે છે? ફક્ત રેખાખંડોથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. રેખાખંડથી શું બને છે? રેખાખંડથી રેખાખંડ 1, 2, 3 આ બહુકોણ છે, રેખાખંડથી બને છે. આ પણ એક બહુકોણ છે, રેખાખંડથી બને છે. 1, 2, 3 4 રેખાખંડ. પછી એક આવો આકાર લઈએ. આ પણ પંચકોણ છે, 1, 2, 3, 4 ને 5 બાજુ છે, આ પંચકોણ કહેવાય. આ પણ રેખાખંડથી બને છે, આ પણ બહુકોણ છે. તો આવા આપણે બહુકોણો
યાદ રાખ્યું છે પંચકોણ આવે, ષટકોણ આવે, સપ્તકોણ આવે, અષ્ટકોણ આવે, એવા આપણા આ રેખાખંડ જે બનતા હોય એ બધા જ બહુકોણ શું કહીશું? સાદા બંધ વક્રને આપણે શું કહીશું? બહુકોણ કહીશું. ફક્ત રેખાખંડ બનવો જોઈએ. તો રેખાખંડ, રેખા અને કિરણનો ખ્યાલ તમને હોવો જોઈએ. રેખાખંડ એટલે સીધી લીટી આવે જ. જો આ છે રેખા, બંને બાજુ તીર હોય તે, આ છે કિરણ, એક બાજુ તીર હોય તે, અને આ છે રેખાખંડ જે આપણે ઉપયોગમાં અહીંયા લઈએ છીએ તે ફક્ત રેખા. આ મુદ્દો યાદ રાખવાનો છે. બરાબર છે. હવે આગળ જઈએ આપણે. કયા કયા આકારો હોઈ શકે? આકારો, એની બાજુઓ કેટલી હોય, શિરોબિંદુઓ કેટલા કેટલા હોય. શિરોબિંદુ કહીએ અથવા એને અંત્યબિંદુ કહીશું આપણે. બીજું કહીશું એને અંત્યબિંદુ. બે નામ આપીશું આપણે. બરાબર છે. તો હું આ 3-4 આકાર દોરું છું. તમે જુઓ. આકાર લઉં તો ચલો આ કેવો આકાર છે? ત્રિકોણ. આ કેવો આકાર છે? ચતુષ્કોણ. ચલો આ જોજો. કેવો આકાર છે? 1 2 3 4 5 6 ષટકોણ છે. બરાબર છે. આ ત્રિકોણ છે, આ ચતુષ્કોણ છે. તો એની બાજુઓ લખવાની સામે આપણે. બાજુ ગણો 1 2 અને 3, બાજુઓ 3. હવે એના શિરોબિંદુ જુઓ. અથવા બીજું નામ છે અંત્યબિંદુ. શિરોબિંદુ કેટલા? A B C, A B C D, A B C D E અને F. તો બિંદુ કેટલા છે? શિરોબિંદુ 1 2 અને 3. શિરોબિંદુ 3. અને 1 2 3 ને 4. બાજુ કેટલી જુઓ? બાજુ આ 1, બાજુ 2, બાજુ 3, બાજુ 4, બાજુ 4. શિરોબિંદુ એટલે ખૂણાઓ. ખૂણો 1, ખૂણો 2, ખૂણો 3 ને ખૂણો 4, એ પણ 4. અહીંયા જુઓ બાજુ. બાજુ 1 2 3 4 5 6, 6 બાજુ. શિરોબિંદુ જુઓ 1 2 3 4 5 અને એ પણ 6. આ શિરોબિંદુઓ છે, આ એના બાજુ છે. બરાબર. આ આપણે સમજવાનું છે. હવે સમજીએ વિકર્ણ. વિકર્ણ કેવી રીતે બને છે એ વ્યાખ્યા લખી આપણે. બહુકોણના ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ એટલે વિકર્ણ. આ બહુકોણ એટલે ફાટ દિમાગમાં આવી જવું જોઈએ તરત જ. બહુકોણ એટલે રેખાખંડથી બને તે તરત યાદ આવવું જોઈએ. રેખાખંડથી બને એ બહુકોણ. ક્રમિક ના હોય એવા શિરોબિંદુઓ આકૃતિ દોરીએ આપણે. A B C D અને E 5 બિંદુઓ છે. એ ક્રમિક ન હોય. બહુકોણ જો રેખાખંડથી બન્યો છે. 1 2 3 4 5 રેખાખંડોથી બન્યો છે. અને ક્રમિક ના હોય આ શિરોબિંદુ. આ શિરોબિંદુ A B C D ને E છે. ક્રમિક ન હોય એ પછી B આવે છે સીધું. આમ જોઈએ આ બાજુ જોઈ દો. એ પછી E આવે છે. ક્રમિક લાઇનસર ના આવવા જોઈએ. ક્રમિક ન હોય તો શું કરવાનું? એક છોડીને એકને પકડવાનું. એ છે તો B નહીં લેવાનું, C લો. આ વિકર્ણ બને. આ B છે તો B પછી C આવે, C નહીં લેવાનું, D લેવાનું. C પછી D આવે, D નહીં પણ લેવાનું, E લેવાનું. D પછી E આવે છે, E નહીં લેવાનું, એ લેવાનું. E પછી A આવે છે, એ નહીં લેવાનું,
બી લેવાનું. જુઓ ક્રમિક ન હોય, બરાબર છે. તો આપણે યાદ રાખવાનું એ પછી ડાયરેક્ટ બી નહીં પણ સી, બી પછી સી નહીં પણ ડી, એ રીતે તમે વિકર્ણો દોરશો. એ તમામ વિકર્ણો આપણે સમજીશું, બરાબર છે. બીજું ઉદાહરણ લઈએ આપણે એક. આ પંચકોણ હતો, એવો ષટકોણ લઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ, એ બી સી ડી ઈ અને એફ. ચલો એ પછી એફ આવે છે, એફ છોડી દઈશું, એ સાથે ઈ. પછી એફ સાથે શું આવે છે? તરત ઈ આવે છે, ઈ નહીં પણ ડી. ઈ પછી ડી આવે છે, એ ડી નહીં પણ લેવાનું, એના પછી સી આવે, સી લેવાનું. ડી પછી ઈ આવે છે, ડી પછી સી આવે છે, સી નહીં પણ બી. સી પછી બી આવે છે, બી નહીં પણ એ. બરાબર. પછી બી પછી એ આવે છે, એ નહીં પણ એફ. જુઓ આ રીતે વિકર્ણ બને છે, બરાબર છે. એક છોડીને એક લેવાનું એ વિકર્ણ. ચલો આ ષટકોણ લીધો આપણે, 6 બાજુનો ષટકોણ કહેવાય, 5ને પંચકોણ કહેવાય, 7ને સપ્તકોણ કહેવાય, 8 બાજુનો અષ્ટકોણ કહેવાય. ચતુષ્કોણ લઈ લઈએ. ચલો આપણે ચેપ્ટરનું નામ પ્રમાણે લઈ લઈએ. એ બી સી અને ડી. તો એ પછી બી આવે, બી નહીં સી. બી પછી સી આવે, સી નહીં પણ ડી. હવે સી પછી ડી આવે પણ એ તો થઈ ગયેલો છે. તો કેટલા વિકર્ણો છે અહીંયા? 2 વિકર્ણો જોઈ શકીએ છીએ આપણે. તો બહુકોણના ક્રમિક ના હોય તેવા રેખાખંડ, તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ એટલે વિકર્ણ, બરાબર છે. આ રીતે ગણીશું આપણે. ચલો હવે આપણે જોઈએ અંતર્ભાગ અને બહિર્ભાગ કોને કહીશું. અંતર્ભાગ અને બહિર્ભાગ. અંત એટલે અંદરનો, અંત એટલે કેવું? અંદરનો. બહિ એટલે બહારનો. એ તો આપણે આવડે જ છે. હવે અંતર્ભાગ સમજીએ આપણે. એક આકૃતિ છે, આકૃતિ છે, આ અંદરનો ભાગ કહેવાય. આ આકૃતિ છે અંતર્ભાગની. બીજી આકૃતિ દોરું. આકૃતિ છે. તો આ અંદરનો છે, આ કેવો? બહારનો કહીશું. આ બહારનો ભાગ, આ અંદરનો ભાગ છે, અંતર્ભાગ કહીશું. હા, શેની આકૃતિ છે? બહિર્ભાગની છે, બરાબર છે. હવે નવો બધો બહિર્મુખ બહુકોણ. અને અંતર્મુખ બહુકોણ. બહિર્મુખ, બહિર્મુખ નામ બહિર્મુખ છે. બહિર એટલે બહાર, અને વિકર્ણો કેવા હોય? અંદર હોય. એ બી સી અને ડી વિકર્ણો ક્યાં છે? અંદર છે. તો બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણો ચતુષ્કોણ હતા બહુકોણ. વિકર્ણો અંદરના ભાગમાં હોય છે.
તો જેના વિકર્ણો અંદરના ભાગમાં હોય એ બહિર્મુખ, આ વિકર્ણો કહેવાય. બરાબર છે. એ કોઈ પણ આકૃતિ દોરો ને, પંચકોણ દોરો, ષષ્ઠકોણ દોરો, આ તમે દોરો, જુઓ આ આકૃતિ જુઓ, ષષ્ઠકોણ છે ને, વિકર્ણો છે અંદર છે, તેને બહિર્મુખ કહેવાય. અને વિકર્ણો અંદર છે, બહિર્મુખ કહેવાય. અંતર્મુખ વિકર્ણો આકૃતિના બહારના ભાગમાં હોઈ શકે. જો આ વિકર્ણો છે A, B, C, D. આ વિકર્ણ બહાર છે, તમે જુઓ તો અંતર્મુખ બહુકોણના વિકર્ણો બહારના ભાગમાં હોય. એક વિકર્ણ ઘણા વિકર્ણો હોય, એક પણ વિકર્ણ બહાર બોલતો હોય તો એ અંતર્મુખ છે. બધા વિકર્ણો અંદર બોલતા હોય તો આપણે એને બહિર્મુખ બહુકોણ કહીશું. બરાબર છે. હવે આગળ મુદ્દો લઈએ. અનિયમિત બહુકોણ, અનિયમિત બહુકોણ. આ મુદ્દાઓ બધા યાદ રાખજો. નિયમિત બહુકોણ વ્યાખ્યા લખીએ. જે બહુકોણ સમબાજુ અને સમકોણીય હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહે છે. બરાબર છે. સમબાજુ, સમબાજુ એટલે બાજુઓ સરખી. સમબાજુ એટલે તમામ બાજુઓ સરખી હોય. સમકોણીય, કોણ એટલે ખૂણો, એ તમામ ખૂણા સરખા હોય, ખૂણાના માપ સરખા હોય. તો એવું ઉદાહરણ લેવું આપણે તો એ ત્રિકોણ લઈએ આપણે. આ ત્રિકોણ છે, ત્રિકોણ A, B, C. એની બાજુ જુઓ, આ બાજુ છે, આપણે લાસ્ટ વિડીયોમાં ભણ્યા હતા. આ ધારો કે 3 સેમી છે, આ 3 સેમી છે, આ 3 સેમી છે. બધી બાજુ કેવી છે? સરખી છે. ખૂણા જુઓ, 60 અંશ, 60 અંશ, 60. તો બાજુઓ સરખી જુઓ, તમામ બાજુ સરખી અને તમામ ખૂણા પણ સરખા. તો આવી આકૃતિ હોય એને આપણે કહીશું આ નિયમિત બહુકોણ છે. બરાબર છે. બીજું ઉદાહરણ લઈએ આપણે. ધારો કે આપણે ચોરસ લઈએ. આ ચોરસ છે. નામ આપો A, B, C અને D. બાજુ છે 5 સેમી, આ પણ 5 સેમી, આ પણ 5 સેમી, આ પણ 5. ચલો, બધી બાજુઓ કેવી છે? સરખી છે. ખૂણાઓ જુઓ, 90 અંશ, 90 અંશ, 90 અંશ. બધા ખૂણા પણ કેવા છે? સરખા છે. તો તમામ બાજુઓ સરખી જોઈ લો અને તમારા ખૂણા પણ સરખા. તો આ નિયમિત બહુકોણનું ઉદાહરણ છે. બરાબર છે. હવે ભણીએ અનિયમિત બહુકોણ. અનિયમિત બહુકોણ. હવે જે બહુકોણ સમબાજુ
समबाजु के समकोणीय न होय तेवा बहुकोण ने अनियमित बहुकोण कहे छे। उदाहरण लई जाओ कि आकार है एक, चलो केवो आकार है, लंबचोरस है। चलो एना बधा खूणा तो 90 अंशना करी दिए आपणे, तो खूणा तो सरखा है ज। समकोणी तो है ज। समबाजु आ है 6 सेमी, आ है 3 सेमी અને આ 3 સેમી। તો શું બધી બાજુ જુઓ 6 3 6 બાજુ સરખી નથી। તો બધું સરખું જોઈએ, બાજુ હોય તો બધી બાજુ સરખી જોઈએ અને ખૂણા બધા ખૂણા એક માપના જોઈએ। તો અહીંયા ખૂણા સરખા છે એમાં આપણે નિયમ રાઈટ છીએ, પણ બાજુઓ ચારે બાજુ સરખી નથી, એટલે આ અનિયમિત बहुकोण છે। એ બીજું ઉદાહરણ લઈએ આપણે। ए बी सी। चलो आ 90 अंशनो खूणो है, आ खूणो 50 अंशनो बनावो। आ तो 40 अंशनो खूणो है, बराबर है। तो हवे आ बाजू जुओ, आ बाजू लंबाई है 6 सेमी है, आ 7 सेमी है, आ 5 सेमी है। तो बाजुओ सरखी नहीं और खूणा पर सरखा नहीं, तो आ अनियमित बहुकोण है। बराबर। तो आप दाखला लिए समद्विबाजु त्रिकोण होय, विषम बाजु त्रिकोण है, शेना उदाहरण है? अनियमित बहुकोणना उदाहरण है। बराबर है। आ मुद्दा આપણે ક્લિયર કરશું। હવે ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો, હવે અંતઃકોણ અને બહિષ્કોણનો સરવાળો। ચતુષ્કોણના અંતઃકોણ અને બહિષ્કોણનો સરવાળો કેટલો થાય છે? પહેલા ચતુષ્કોણ દોરીએ આપણે। ए बी सी डी આપણે સમજ્યા હતા કે વચ્ચે લીટી પાડી હતી અને બે ત્રિકોણ બન્યા હતા ને, આપણે વચ્ચે રેખા દોરી હતી, આપણે બે ત્રિકોણ થયા। ત્રિકોણ શું કર્યું આપણે પહેલા વિડીયોમાં 180 ને 180 એ 360 અંદર મળી જાય છે। તો અંતઃકોણ સરવાળો કેટલો હોય છે? 360 થાય। આપણે શીખ્યા હતા અમને, બરાબર છે। આ 180 અને આ 180 સરવાળો 180 180 360 ત્રિકોણના 3 સરવાળો 180 ખબર જ છે આપણને। તો અંતઃકોણ સરવાળો 360 થાય છે। આ બહિષ્કોણ જોઈ લઈએ। એક બહિષ્કોણ આકૃતિ દોરો આપણે। चलो अँ लंबाओ ने अँ लंबाओ, अँ लंबाओ, अँ लंबाओ। चलो ए
બી સી ડી બરાબર છે. તો હવે એને તમે 4 માર્ક તમે આપી દો, ચલો ગમે તે ઈચ્છા મુજબ. હવે એના પહેલાં બીજું બધું સમજી લઈએ કે અહીં જુઓ, પછી આ ગણીએ આપણે બાજુમાં સમજી લઈએ. આ એક રેખા છે, આ રેખા છે ને સીધો ખૂણો. સીધો ખૂણો શું કહેવાય? સળકોણ. સળકોણ કેટલા અંશનો હોય? 180 અંશનો. 180 યાદ રાખવાનું. સીધી લીટી દોરો ને તમે ડી મતલબ ખૂણા પર તમે જુઓ, સીધો ખૂણો 180નો હશે, બરાબર છે. તો આ ખૂણો ધારો કે 80 અંશનો છે, તો કેટલાનો થાય? 100 અંશનો થાય. કેમ કે બેનો સરવાળો 180 થાય છે, એટલે આ એક સીધી રેખા છે, આ એક ખૂણો છે, સીધો ખૂણો 180 અંશનો. એક 80નો હોય તો બીજો કેટલાનો થાય? 100 અંશનો થાય. બેનો સરવાળો 180 થવો જોઈએ. અહીં તમે અંદર માપ આપી દો, અટકળો અંદર તમે માપ તમે આપી દો ઈચ્છા મુજબ, પણ 360 વધુ ન જોઈએ એ રીતે. 80 અંશ, 90 અંશ, 70 અંશ, 120 અંશ. બરાબર, એક 90 ના આપી શકીએ આપણે. 80 કરો અને 100 કરી દઈએ. 120 ને 80, 200, 300, 380 થાય છે. આ 60 કરી દઈએ. 100 ને 180, 180 300, 360 થાય. ચલો હવે અહીં આપણે આ શોધવાનું છે. એક આ ભાગ શોધવાનો છે, બરાબર છે. એક અહીં આ શોધવાનો છે, એક અહીં આ શોધવાનો છે, એક અહીં શોધવાનો છે. હવે અહીં તમે જુઓ, 80નો, 100નો, 120 ને 60, કુલ સરવાળો થાય 360. એ આપણે ખબર છે, અંતકોણ કેટલા થાય છે? 360. સરવાળો 360 થઈ ગયો આપણે. હવે આ એક લીટી છે, જો સીધી રેખા છે, આ સીધી રેખા તમે જુઓ, જોઈ શકો છો, એવી જ રેખા છે. તો બે ખૂણા ભેગા થઈ, અને બે ખૂણા કેવા કહેવાય? રેખિક જોડના. કેવા કહેવાય? રેખિક જોડના. આ રેખિક જોડના બે ખૂણા ભેગા થઈ અને 180 અંશ પૂરા કરે. કેટલા પૂરા કરે? 180 અંશ. તો આ 60 અંશનો હોય તો 180માં કેટલા ખૂટ્યા? 120 અંશ. જો બેના સરવાળો 180 થઈ ગયું. એવી રીતે અહીંયા 120 છે તો કેટલા આવશે બોલો? આ પણ સીધી લીટી જુઓ, આ સીધી લીટી જ છે આવી, આ મુજબની. આ આડી ત્યાં ઊભી છે. 120 અંશ તો કેટલો બનશે? 60 અંશનો. આ 100નો તો બોલો હવે આવડી જાય આપણને. ટોટલ 180 થવું જોઈએ, તો 80 અંશ. આ 80 છે તો કેટલો થાય બોલો? 100 અંશ. 80 અને 100 180, 100 ને 80 180, 120 ને 60 180, 120 60 180 થઈ ગયા 180. હવે તમે 12 કેટલા માપ મૂક્યા? તમે એક તમે આ જુઓ, એ આ 12 મૂક્યા, એ વધારાના મૂક્યા ને તમે, એ જુઓ. ચલો કયા કયા મૂક્યા મને કહો? 100 અંશ, પછી બીજો 80 અંશ, પછી ત્રીજો 60 અંશ, અને ચોથો 120 અંશ. આ ચારનો તો સરવાળો તમે કરો તો 100 ને 180, 240, 360. તો 22 કોણનો સરવાળો પણ 360. અંતઃકોણનો 360 થાય છે. એમ 22 કોણનો સરવાળો, 22 એટલે બહારના ખૂણા, 22 એટલે 22 એટલે બહારના, કોણ એટલે ખૂણા. બહારના ખૂણા બધા જુઓ, એ રાઉન્ડ કરે ને બધા બહારના ખૂણા છે. બહારનો ખૂણા સરવાળો પણ 360 થાય છે. આમ અંતઃકોણ અને 22 કોણનો બંનેનો સરવાળો 360 અંશ જ થાય છે, બરાબર. 22 કોણનો સરવાળો એ પણ 360 અંશ, બરાબર. આ રીતે તમને બધો ખ્યાલ હોવો જોઈએ. તો આ મુદ્દા જે સમજાવ્યા છે એ મુદ્દા વારંવાર જોઈએ તમે અને સમજજો. અગર નહીં સમજો એનો ખ્યાલ તમને નહીં આવે. અને આ સૌથી ઇમ્પોર્ટન્સ મુદ્દાઓ છે, વારંવાર અભ્યાસ કરજો, બરાબર છે. તો તમે બહુ સરસ સમજ્યા છો અને ખૂબ સરસ પ્રેક્ટિસ કરશો એ મારી હાર્દિક શુભકામના. ધન્યવાદ.